ડેડિયા ખાતે સમેત શિખરાવતાર શ્રી ગુણપાર્શ્વનાથ જૈન તીર્થની 23મી વર્ષગાંઠ ભક્તિભાવ સાથે ઉજવાઈ. માંડવી તાલુકાના દેઢિયા ગામે આવેલ સમેત શિખરાવતાર શ્રી ગુણપાર્શ્વનાથ જૈન તીર્થ ખાતે 23મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય અને ભાવભીના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત રહ્યો હતો. વહેલી સવારે ધ્વજારોહણ વિધિ સાથે કાર્યક્રમોની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દિવસભર વિવિધ ધાર્મિક વિધિઓ, પૂજા અર્ચના અને ભક્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. આ પવિત્ર પ્રસંગે અચલ વિચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલા પ્રભસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્નમુનિરાજ શ્રી આર્યરત્ન સાગરજી મહારાજ સાહેબની પવિત્ર નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમની પવિત્ર ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા અને શ્રદ્ધાથી ભરાઈ ગયું હતું. કાર્યક્રમ દરમિયાન મુનિરાજ શ્રી યશરત્ન સાગરજી મહારાજ સાહેબના સંયમ જીવનની અનુમોદના પણ કરવામાં આવી હતી. આ અનુમોદના પ્રસંગે માતુશ્રી પાનબાઈ ભવાનજી દેવજી ગાલા ડોણવાળા લાભાર્થી તરીકે જોડાયા હતા. ભક્તોએ આ અવસરને ધર્મલાભ મેળવવાની સુવર્ણ તક તરીકે સ્વીકારી પૂજા અર્ચના અને ભક્તિમાં ભાવપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તીર્થના ટ્રસ્ટીઓ તરીકે શ્રી કેવલ સાવલા, શ્રી લલિત રાયશીભાઈ છેડા અને શ્રી ખુશાલ સંગોઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્થાનિક વ્યવસ્થા સંચાલક તરીકે શ્રી રોનક દેવેન્દ્રભાઈ છેડા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાંતિભાઈ ગડા મોટા આસંબિયાવાળા, શ્રી ભાણજી કુંવરજીભાઈ ગોગરી કપાયાવાળા અને ગુણમતીબેન પરિવાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દેડિયા જૈન સંઘના માનદ મંત્રી શ્રી જીગર વિનોદભાઈ પાસળ, ગામના સરપંચ શ્રી સકીનાબેન ઓસમાણ જત તથા હિવજી લાલજી ગડા વાડીવાળા સહિત ગામના અનેક આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, ધાર્મિક શ્રદ્ધા અને સમૂહ એકતાનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો. ઉપસ્થિત ભક્તોએ તીર્થની સતત પ્રગતિ તેમજ સમગ્ર સમાજ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. 23મી વર્ષગાંઠનો આ પવિત્ર અવસર ભક્તો માટે અવિસ્મરણીય અને આધ્યાત્મિક આનંદ આપનાર બની રહ્યો હતો. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા. શ્રી ગુણપાર્શ્વનાથ ભગવાન કી જય. ડેડિયા હાઈવે ઉપર આવેલું સુંદર મજાનું રડિયામણું સમેત શિખરાવતાર શ્રી ગુણપાર્શ્વનાથ તીર્થની આજે 23મી વર્ષગાંઠ ખૂબ રંગે ચંગે અને ધૂમધામપૂર્વક ઉજવાઈ હતી. પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની આ જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને કર્મભૂમિ છે. અને એ ભૂમિ ઉપર એક રડિયામણું તીર્થ, એ તીર્થના પ્રેરક પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જેમણે ખૂબ મહેનત અને જહેમત કરી અને ભક્તોને પ્રેરણા આપી અને આ તીર્થનું નિર્માણ કરાવ્યું, ગુરુદેવની સ્મૃતિ સ્થાપી અને આજે આ 23 વર્ષથી નિરંતર ખૂબ જ સુંદર રીતે પરમાત્મા ભક્તિ, ગુરુ ભક્તિ આ તીર્થમાં થઈ રહી છે. જૈન શાસન ખૂબ ખૂબ જયવંતું વર્તે છે અને આવા આ તીર્થો થકી આપણા જૈન શાસનને અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય, સમગ્ર જીવોને શાંતિ મળે અને આપણા જે યુદ્ધ વગેરે બધા થઈ રહ્યા છે એ બધા અતિક્રમણો બધા નાશ પામે અને બધા શાંતિ પ્રાપ્ત કરે એવા ભાવની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા તીર્થના મહોત્સવ પ્રસંગે બધા જ ગુરુભક્તો, મહેમાનો જે પણ પધાર્યા એ બધાનો ખૂબ ખૂબ હાર્દિક આભાર. શ્રી ગુણપાર્શ્વનાથ ટ્રસ્ટ મંડળ વતી ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ છીએ અને જેમણે દાતા પરિવારોએ લાભ લીધો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો ગુણપાર્શ્વનાથ ભગવાન કી જય. મારું નામ વિધિકાર કેવલ સાવલા છે અને આ તીર્થમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. અમારા બીજા લલિતભાઈ, કુશાલભાઈ આ બધા ટ્રસ્ટીઓ પણ પધાર્યા છે અને સાથે સાથે અમારા રોનકભાઈ દેવેન્દ્ર છેડા એ પણ
ખૂબ સુંદર સેવા આપી રહ્યા છે. આ સમેત શિખર તીર્થની અંદર જે 65 બધી દેરીઓ આવેલી છે. ગુણ પાર્શ્વનાથ ભગવાનનું મુખ્ય દેરાસર, આદિનાથ ભગવાન અને નેમનાથ પરમાત્માનું દેરાસર અને જેમની જન્મભૂમિ છે એવા ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજીનું ગુરુ મંદિર આ તીર્થમાં ખૂબ સુંદર નિર્માણ પામેલું છે. અને સમેત શિખર તીર્થમાં જે 20 ભગવાન નિર્વાણ પામ્યા છે એ બધાની દેરીઓ સાથે શાસન દેવદેવીઓની દેરીઓ અને ચમત્કાર ચિંતામણી એવા કલ્પતરુ પાર્શ્વનાથ ભગવાનની મુખ્ય દેરી એ પણ આવેલી છે. તો આવી 65 ધજાઓથી શોભતું એવા શિખરોથી શોભતું આ તીર્થ ખરેખર જયનાથ ગુંજાવી રહ્યું છે અને આપણા બધાની માટે ખૂબ હર્ષની વાત છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર. કચ્છ જિલ્લા પંચાયતની ભદ્રેશ્વર સીટના તમામ ગામોના મતદાતાઓ તથા ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને મારા પર મૂકેલા વિશ્વાસ થકી વિજય પ્રાપ્ત થયું છે. તે બદલ હું સર્વે મતદાતાઓ, ભાજપના કાર્યકરો, સર્વ સમાજના આગેવાનો, મિત્રો તેમજ દરેક લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. આવનારા 5 વર્ષ દરમિયાન મારી જવાબદારી નિભાવી વિકાસના દરેક કામો કરતો રહીશ તેવી ખાતરી આપું છું. આભાર. તલક્ષી જખુભાઈ ફફલ, ભદ્રેશ્વરની કચ્છ જિલ્લા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવાર. ફરીને દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યો છું. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022
66747625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.